બનાવતા? પ્રી પ્રિપરેશન એકચ્યુઅલી વધારે છે, બનાવતા તો 10 જ મિનિટ થશે, પરંતુ નૂડલ્સને બોઇલ કરવાના છે, પ્લસ ફ્રાઈડ પણ કરવાના છે, અને 2 વેજીટેબલ્સ છે જેને પાર બોઇલ કરવાના છે, એટલી પ્રી પ્રિપરેશન છે. ઓકે, તો પ્રી પ્રિપરેશન પણ કહી દીધી છે અને વાનગી વિશે પણ ઘણી બધી માહિતી આપી દીધી છે, તો બસ હવે વાનગી શીખવી દો. શ્યોર. અમેરિકન ચોપ્સવે એકચ્યુઅલી ટેસ્ટમાં સ્વીટ અને થોડી સોસી રેસીપી છે, તો એને માટે પહેલા સોસ બનાવવાનો છે, તો આપણે તે સોસ બનાવીએ છીએ પહેલા. અને બેઝ એકચ્યુઅલી ટમેટો સોસ જેવો ટેંગી હોય છે અને એકદમ કલરફુલ ઓરેન્જ કલરની પ્લેટ બને છે, તો પહેલા આપણે ટમેટો સોસ લેવાના છે, ઓલમોસ્ટ 2 ટેબલ સ્પૂન લેવાના છે. ગેસ ઓન કરું? ના, ગેસ પછીથી ઓન કરો. ઓકે. ટમેટો પ્યુરી છે, એકચ્યુઅલી ઓથેન્ટિક ચાઇનીઝ રેસીપીમાં ટમેટો પ્યુરી નથી લેવાતી, પણ મારી રીતે થોડું વેરિએશન કર્યું છે એટલે મેં ટમેટો પ્યુરી લીધી છે. એ પણ લગભગ 2 ટેબલ સ્પૂન લેવાની છે. ચીલી સોસ છે, એ 2 ટીસ્પૂન છે. તાજા લાલ મરચાં છે, ફ્રેશ લાલ મરચાં હોય છે, એની પેસ્ટ છે. ઓથેન્ટિક જે અમેરિકન ચોપ્સવે છે એમાં આ મરચાંની પેસ્ટ એડ નથી થતી, પરંતુ એ પણ મેં એડ કરી છે. ઓલમોસ્ટ 1 ટીસ્પૂન લેવાનું છે. બ્રાઉન વિનેગર ઓર વ્હાઇટ વિનેગર બેમાંથી એક લઈ શકાય, આપણે વ્હાઇટ વિનેગર લઈએ છે, 2 ટીસ્પૂન લેવાનું છે. ખાંડ છે, એ પણ ઓલમોસ્ટ 2 ટીસ્પૂન લેવાનું છે. 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોરને પોણો કપ પાણીમાં મિક્સ કરી લીધું છે. અચ્છા, એની સ્લરી બનાવી દીધી. હા, જરૂર લાગે તો પછી થોડું એડ કરીશું. ઓકે, ગેસ ચાલુ કરો. આ બધી જ સામગ્રી પહેલા મિક્સ કરીને પછીથી ગેસ ચાલુ કરીએ છીએ. હા, અને હવે જે આપણે કોર્નફ્લોરની સ્લરી નાખી છે એ થોડું કૂક થાય એટલું એને કૂક કરીને એનો સોસ રેડી કરીએ. રાઈટ. દરેક વાનગી જે રીતે ઓથેન્ટિકલી બનતી હોય છે એ જ વાનગીને જ્યારે જુદા જુદા એક્સપર્ટ્સ બનાવે ત્યારે એમનો એક્સપર્ટ ટચ એમાં એડ થતો જ હોય છે. એ રીતે આજે પણ તમે થોડા ઘણા ફેરફાર સાથે આ ડિશ બતાવો છો. લાઈક આજે મેં ફ્રેશ રેડ ચીલીની પેસ્ટ નાખી, એ એકચ્યુઅલી જેમ અમેરિકન ચોપ્સવે છે તેવી રીતે ચાઇનીઝ ચોપ્સવે પણ આવે છે, કે જેમાં લાઈક આપણે મંચુરિયનની રેસીપીથી બધા બહુ જ ફેમસ છે, તો ગાર્લિક અને લાઈક આદુ મરચાં ને એ અને સોયા સોસ બેઝ ચાઇનીઝ ચોપ્સવે બને છે. સેમ વે હુનાન ચોપ્સવે હોય છે, તો હુનાન ચોપ્સવે એકદમ આ સ્વીટ અને ટેંગી થશે, ત્યારે હુનાન ચોપ્સવે જે બને એકદમ તીખો હોય છે, એકદમ ઓપોઝિટ ટેસ્ટ હોય છે. તો એ હુનાન ચોપ્સવેમાં એકચ્યુઅલી રેડ ચીલી પેસ્ટ નખાતી હોય છે, તો મેં થોડો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ચીલી પેસ્ટ પણ એડ કરી છે. બાકી છે એટલો સ્લરી એડ કરી દઈએ. પછીથી આપણે જે બધા વેજીટેબલ્સ અને નૂડલ્સ નાખવાના છે એ બધાને સોસ પ્રોપરલી કોટ કરે એટલી એની થિકનેસ રાખીશું. એકચ્યુઅલી અમેરિકન ચોપ્સવે જે આજે રેસીપી છે એ મંચુરિયન કે પનીર ચીલી જેટલી ફેમસ નથી, પણ તો આજકાલ ધીમે ધીમે આ એકદમ ફેમસ થતી જાય છે. સોસ રેડી છે, એને સાઈડમાં લઈ લઈએ. વેજીટેબલ્સ છે, હવે એને સ્ટર ફ્રાય કરીએ. 2 to 3 ટીસ્પૂન તેલ લેવાનું છે. એક નાનો કાંદો છે, એને આવી રીતે લાંબો કાપી લીધો છે. કાંદાને અડધી મિનિટ આવી રીતે સોતે કરવાનું છે અને બાકીના બધા વેજીટેબલ્સ હવે એડ કરીએ. 1 કપ કોબી છે, એને ફાઇન આવી રીતે શેડેડ કરી દીધી છે. કેપ્સિકમ છે, એક નાનું લીધું છે, એને પણ લાંબુ કાપી લીધું છે. ફણસી છે, એને ડાયોગનલી કટ કરી અને પાર બોઇલ કરી લીધી છે. અધકચરી કાપી. હા, એ પણ લગભગ પોણો કપ છે. એક મીડિયમ ગાજર છે, એને પણ કાપી અને પાર બોઇલ કરી લીધી છે. સાથે અજીનો મોટો છે, એ 1/2 ટીસ્પૂન એડ કરીએ. વેજીટેબલને ફુલ્લી કુક કરવાના છે કે એને હાફ કુક કરવાના છે? ના, એને જસ્ટ એને સ્ટર ફ્રાય કરવાના છે. સ્ટર ફ્રાય કરતી વખતે એક અજીનો મોટો સિવાય કશું જ એડ નથી કરતા? ના, વેજીટેબલ સ્ટર ફ્રાય થઈ ગયું છે, સોસ એડ કરીશું.
સાથે લગભગ 50 ગ્રામ જેટલા નૂડલ્સને બોઇલ કરી દીધા છે અને બોઇલ કર્યા પછી થોડો તેલનો હાથ લગાવી દીધો છે એટલે રીતે છૂટતા રહે. અચ્છા. વેજીટેબલ્સના ભાગનું સોસીસમાં તો મીઠું ઇનફ છે, પરંતુ જે વેજીટેબલ્સ નાખ્યો એના ભાગનું સોલ્ટ એડ કરવાનું છે, ઓલમોસ્ટ હાફ ટીસ્પૂન. ફ્રાઈડ નૂડલ્સ છે. ફ્રાઈડ નૂડલ્સને જે આપણે રેગ્યુલર ચાઇનીઝ નૂડલ્સ આવે એને પણ એને જસ્ટ પાર બોઇલ જ કરવાના છે, નાખવાના અને ઉપર આવે એટલે લઈ લેવાના, પછી એને 2 કલાક ઠંડા કરવાના અને પછી કોર્નફ્લોર થોડો નાખી અને એને તળી લેવાના છે. અચ્છા. થોડો અંદર ક્રશ કરી નાખીશું. ગેસ બંધ કરીએ. અમેરિકન ચોપ્સ રેડી છે, સર્વ કરીએ. રેડી થઈ ગયું છે. હા. ઓલવેઝ અમેરિકન ચોપ્સ ફ્રાઈડ નૂડલ્સના બ્રેડ પર જ આવી તેને સર્વ થતું હોય છે. ઓકે, એટલે પહેલા એક આખું સરસ લેયર ફ્રાઈડ હા. નૂડલ્સ નું બનાવેલું છે. હા. ઉપર ફરીથી થોડા ફ્રાઈડ નૂડલ્સ સ્પ્રિંકલ કરવાના છે. ભરપૂર ઉપયોગ થાય છે હા. ફ્રાઈડ નૂડલ્સ નો. યુઝ્યુઅલી ચાઇનીઝ ક્યુઝિનમાં સ્વીટ અને સાવર, ક્રિસ્પી અને સોફ્ટ એ રીતનું કોમ્બિનેશન વધારે હોય છે. પ્લસ નૂડલ્સમાં ફૂલ ઓફ કાર્બોહાઈડ્રેટ છે, તો વેજીટેબલ્સ છે, એટલે એ રીતે લોકો મીલ પોતાનું બેલેન્સ કરે છે. એ લોકો દરેક વસ્તુમાં બેલેન્સિંગમાં માને છે. હા. તો ચાઇનીઝ ક્યુઝિન એક ખૂબ જ ફેમસ રેસીપી અમેરિકન ચોપ્સ રેડી છે. એકચ્યુઅલી ઇટ્સ અ કમ્પ્લીટ મીલ, એટલે તમે સૂપ સાથે સર્વ કરો તો એક કમ્પ્લીટ મીલ બનશે.